નમસ્કાર, સમાચાર ડાયરી સાથે હું છું ચાર્મી। આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। બનાસકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકોના અપહરણના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। શરૂઆતમાં અજાણ્યા બાઇક સવાર દ્વારા અપહરણ થયાની વાત સામે આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં ગામનો જ યુવક આરોપી હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના ભાઈનું જ અપહરણ કર્યું હતું અને શંકા ના જાય તે માટે પોતાના સગા ભત્રીજાને પણ સાથે રાખ્યો હતો। ઘટનાની જાણ થતાં જાદર પોલીસ સ્ટેશન સહિતના સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી। આખરે આરોપી જ બંને બાળકો સાથે ગામની ફેક્ટરીમાં મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે સાંજે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના આરસોડિયા ગામમાં બે બાળકો જેની ઉંમર 7 વર્ષ અને 9 વર્ષ છે એમના એક અપહરણનો બનાવ બન્યો હતો। એમાં હકીકત એવી છે, કંટ્રોલ રૂમથી અમને 8:30 વાગ્યાના અરસામાં એક મેસેજ મળેલો હતો કે આ બે બાળકોનું અપહરણ થયેલું છે। એમાં બે બાઇકનું વર્ણન કરવામાં આવેલું હતું, જેના આધારે અમે તાત્કાલિક અત્રેના જિલ્લામાં તથા આસપાસના જિલ્લામાં નાકાબંધીનો મેસેજ પાસ કરેલો હતો। અમારી તમામ પોલીસ સ્ટેશનની ટીમો વાહન ચેકિંગમાં લાગી ગયેલી હતી। એ સિવાય અમારી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ફિલ્ડમાં ઉતરીને જે સીસીટીવી છે તે, અન્ય ટેકનિકલ માધ્યમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ બે બાળકોને શોધવા માટે કાર્યરત હતી। એ દરમિયાન આ બે બાળકો અને દેવરાજ કરીને એક વ્યક્તિ, જેનું કહેવાનું એમ હતું કે હું આ લોકોને શોધીને લાવ્યો છું, એ ગામની પાસેની આવેલી આમ્રપાલી ફેક્ટરી પાસે મળી આવેલ। ત્યારબાદ આ બંને બાળકો અને દેવરાજ છે એને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ હતા।